વેલકમ બેક ટુ એનએમઆર લેક્ચર સિરીઝ. આજે આપણે લેક્ચર નંબર 4 ની અંદર શિલ્ડિંગ એન્ડ ડિશિલ્ડિંગ ઇફેક્ટ વિશે અભ્યાસ કરવાનો છે. તો પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્કશન થઈ હતી આઇસોલેટેડ પ્રોટોન, કે જે એવો પ્રોટોન કે જેનું એટેચમેન્ટ બીજા કોઈ અન્ય પરમાણુ સાથે થયેલું નથી. અને પ્રોટોન એક પોતે ચાર્જ પાર્ટિકલ છે, તો પોતાની એક્સિસ ઉપર ક્લોકવાઇઝ ઇવન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન કરે છે, જેના કારણે ત્યાં આગળ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે. મીન્સ ત્યાં આગળ એક નોર્થ પોલ અને એક સાઉથ પોલ જોવા મળે છે. આવો ચાર્જ પાર્ટિકલ ને આપણે જ્યારે કોઈ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખીએ છીએ ત્યારે એ શું કરે છે, વિથ ધ ફિલ્ડ આવવાની ટ્રાય કરે છે. સપોઝ કે અહીંયા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે, જેને મેં એચ નોટ વડે બતાવ્યું છે, જેનો આ નોર્થ પોલ છે અને એક આ સાઉથ પોલ છે. જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે કોઈ પ્રોટોનને અથવા હાઇડ્રોજનના ન્યુક્લિયસને રાખીએ છીએ ત્યારે શું કરે છે, વિથ ધ ફિલ્ડ આવે છે. મીન્સ એનો નોર્થ પોલ સાઉથ પોલની સામે આવે છે અને એનો સાઉથ પોલ નોર્થ પોલની સામે આવે છે. જનરલી આ પ્રકારના આઇસોલેટેડ પ્રોટોનને જો આપણે ફ્લિપ કરાવવું હોય તો જો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ 14,092 ગોસ રાખવામાં આવતી હોય, મીન્સ જેને 1.14 ટેસ્લા એકમમાં પણ આપણે રજૂ કરી શકીએ છીએ, તો ડેટ ટાઈમ જે આપાત રેડિયો તરંગની આવૃત્તિ છે એ 60 મેગાહર્ટ્ઝની જરૂર પડે છે. એટલે ડિપેન્ડ કરે છે આપાત રેડિયો તરંગની આવૃત્તિ કેટલી રાખવી, એ ડિપેન્ડ કરે છે કે તમે રેડિયો જે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ કેટલી રાખી છે એના પર ડિપેન્ડ કરે છે. ઓકે, તો જનરલી આ પ્રકારના આઇસોલેટેડ પ્રોટોનને ફ્લિપ કરવા માટે બે મેથડ યુઝ કરી શકીએ છીએ. એક છે લિનિયર શિફ્ટ મેથડ અને એક છે ફિલ્ડ શિફ્ટ મેથડ. જનરલી આપણે ફિલ્ડ શિફ્ટ મેથડ જનરલી આપણે યુઝ કરીએ છીએ કે જ્યાં આગળ એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને આપણે વેરિયેબલ રાખીએ છીએ. મીન્સ ત્યાં આગળ નાના નાના ચેન્જીસ કરવામાં આવે છે. જ્યારે જે એપ્લાઇડ રેડિયો ફ્રીક્વન્સી છે એની જે ફ્રીક્વન્સી છે એ આપણે ફિક્સ કરી દઈએ છીએ. તો આ કેસની અંદર આપણે 60 મેગાહર્ટ્ઝ રાખીશું, કારણ કે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રાખીશું 14,092 ગોસ. જ્યારે આ સ્પિન કરતા જે ન્યુક્લિયર પ્રોટોન છે, પ્રોટોનને જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખીએ છીએ તો વિથ ધ ફિલ્ડ આવે છે અને સાથે સાથે પ્રિસેશન મોશન કરતો હોય છે. જ્યારે આ પ્રિસેશનની આવૃત્તિ અને આપાત રેડિયો તરંગની આવૃત્તિ જ્યારે મેચ કરે છે ત્યારે આઇસોલેટેડ પ્રોટોન જે છે એ અગેન્સ્ટ ફિલ્ડ જાય છે, જેને આપણે પ્રોટોન ફ્લિપિંગ કહીએ છીએ, મીન્સ રેઝોનન્સ કહીએ છીએ, અને આપણને એનએમઆર સિગ્નલ આપતો હોય છે. બટ આપણે એવું જાણીએ છીએ કે આઇસોલેટેડ પ્રોટોનના કેસની અંદર કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે છે એ ત્યાં આગળ સર્ક્યુલર મોશન કરતો હોય છે, અને આઇસોલેટેડ પ્રોટોનના કેસની અંદર એનું એટેચમેન્ટ અન્ય કોઈ પરમાણુ સાથે થયેલું હોતું નથી. તો જ્યાં આગળ મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા મળે છે એ કેસમાં, મેક્સિમમ બીજા બધા અન્ય બધા કેસ કરતા, અને મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા મળતી હોવાને કારણે એમના સર્ક્યુલર એન્ડ રોટેશનલ મોશનના કારણે ત્યાં આગળ ન્યુક્લિયસની આસપાસ એક બીજું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે, જેને આપણે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ. કારણ કે આ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પણ જ્યારે સર્ક્યુલર મોશન કરે ત્યારે એના પણ મેગ્નેટિક મોમેન્ટ ક્રિએટ થાય છે. મીન્સ એને નોર્થ પોલ સાઉથ પોલ, બસ એનો નોર્થ પોલ અને સાઉથ પોલ એ ન્યુક્લિયસના નોર્થ પોલ અને સાઉથ પોલ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવતું હોય છે. મીન્સ આ જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે, મીન્સ સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જે ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશનના કારણે ક્રિએટ થાય છે, એનો નોર્થ પોલ એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડના નોર્થ પોલની સામે આવે છે, અને એ સર્ક્યુલર મોશનના કારણે ક્રિએટ થતું જે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડનો સાઉથ પોલ છે એ એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિકના સાઉથ પોલની સામે આવે છે. મીન્સ નોર્થ પોલની સામે નોર્થ પોલ આવતો હોવાને કારણે ફૂલ્લી ઓપોઝ કરે છે, અને ફૂલ્લી ઓપોઝ કરતો હોવાને કારણે તમે જે અહીંથી એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ આપી રહ્યા છો એની જે પૂરેપૂરી અસર છે ન્યુક્લિયસ ઉપર પહોંચી રહી નથી, કારણ કે આ એને પ્રોટેક્ટ કરે છે. આ જે ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન કરે છે જેના કારણે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ, જેને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કહીશું આપણે, તો આ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ઓને પ્રોટેક્ટ કરે, હાઈલી પ્રોટેક્ટ શબ્દ વાપરું કે કારણ કે ખૂબ જ રક્ષિત પ્રોટોન છે કે જેની આસપાસ મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી છે એટલા માટે. અને આ પ્રકારના હાઈલી શિલ્ડેડ પ્રોટોનને
જે આઇસોલેટેડ પ્રોટોન જે છે હાઈલી સીડેડ પ્રોટોન ને આપણે રેઝોનન્સમાં લાવવો હોય તો ત્યાં આગળ એક્સટર્નલ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ ખૂબ જ વધુ આપવી પડશે. એટલે જ આપણે કહીએ છીએ સૈદ્ધાંતિક રીતે જ્યારે આઇસોલેટેડ પ્રોટોનને ફ્લિપ કરાવવો છે, અગેન્સ્ટ ફિલ્ડ લાવવો છે, તો ત્યાં આગળ 14,092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ આપવી પડશે કે જ્યાં આગળ એની પ્રિસિશનની આવૃત્તિ અને આપાત રેડિયો તરંગની આવૃત્તિ મેચ કરે છે અને આઇસોલેટેડ પ્રોટોન માટેની જે પ્રિસિશનની આવૃત્તિ છે જેને હું રેઝોનન્સ ફ્રીક્વન્સી કહીશ એ 60 મેગાહર્ટ્ઝ છે. મીન્સ આ પ્રિસિશનની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ, આપાત રેડિયો તરંગની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ બે મેચ કરે છે ત્યારે રેઝોનન્સ થાય છે. આને મેં રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કીધી કે રેઝોનન્સ થવા માટે, અગેન્સ્ટ ફિલ્ડ થવા માટે જરૂરી આવૃત્તિ જેને હું રેઝોનન્સ ફ્રીક્વન્સી કહીશ એ આઇસોલેટેડ પ્રોટોનના કેસમાં 60 મેગાહર્ટ્ઝ હશે. બટ જ્યારે કોઈ હાઇડ્રોજન બોન્ડેડ સિસ્ટમમાં હશે ત્યારે આ રેઝોનન્સ ફ્રીક્વન્સીની વેલ્યુ 60 મેગાહર્ટ્ઝ હશે એવી કોઈ ગેરંટી નથી અને લગભગ નહીં હોય. એનું રીઝન આપણે અહીંયા આપીશું. કારણ કે જ્યારે આપણે ઇથેનોલની ડિસ્કસ આપણે કરી હતી એ પ્રમાણે ત્યાં આગળ ઇક્વિવેલન્ટ પ્રોટોનના 3 ડિફરન્ટ સેટ મળે છે, એટલે 3 અલગ અલગ એનએમઆર સિગ્નલ ત્યાં આગળ જોવા મળે છે. ઓકે ડન. જ્યારે આ ઇક્વિવેલન્ટ મીન્સ આ ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા 3 ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટને જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અગેન કન્ડિશન આની આજ એપ્લાય કરીશું 14,092 ગોસ સ્ટ્રેન્થ ધરાવતું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને જે રેડિયો ફ્રીક્વન્સી છે 60 મેગાહર્ટ્ઝ જે આપણે એને કોન્સ્ટન્ટ રાખીશું. મીન્સ એના બધા જ જે પ્રોટોન જે છે જે ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં રહેલા છે એ વિથ ધ ફિલ્ડ રહેશે. મીન્સ ત્યાં આગળ બધાના જે નોર્થ પોલ છે સાઉથ પોલની સામે આવશે અને બધાના સાઉથ પોલ નોર્થ પોલની સામે આવે છે. મીન્સ ત્યાં આગળ પ્રિસેશન મોશન પણ કરતા હોય છે. બટ અહીંયા પરિસ્થિતિ થોડીક ચેન્જ છે કારણ કે હાઇડ્રોજનનું એટેચમેન્ટ અન્ય પરમાણુ સાથે થયેલું છે. તો ડેફિનેટલી અન્ય પરમાણુ સાથે થયેલું હશે તો એ કેસમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રો ડેન્સિટીમાં ત્યાં આગળ ઘટાડો થશે. મીન્સ હાઇડ્રોજનની આસપાસ જે ઇલેક્ટ્રો ડેન્સિટી હશે એ ઘટશે. કેટલી ઓછી હશે એ ડિપેન્ડ કરે છે કે હાઇડ્રોજનનું એટેચમેન્ટ કોની સાથે થયું છે. જો હાઇડ્રોજનનું એટેચમેન્ટ મોર ઇલેક્ટ્રો એટ્રેક્ટિંગ પાવર ધરાવતા કોઈ પરમાણુ સાથે થયેલું છે તો એ કેસમાં જે બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી છે એ હાઇડ્રોજનથી દૂર જશે. મીન્સ હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી ઓછી જોવા મળશે અને હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા ઓછી મળશે તો ડેફિનેટલી ત્યાં આગળ પ્રોડ્યુસ થતું જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ એ પણ ઓછું હશે. ડેશ મીન તમે જે એપ્લાય કરી રહ્યા છો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એ શું કરશે, એની અસર આ પ્રકારના હાઇડ્રોજન ઉપર વધુ થશે, એની પ્રિસિશનની આવૃત્તિ ઉપર વધુ થશે. મીન્સ હું અહીંયા બતાવી શકું છું. માનો કે આ OH નો મીન્સ આ OH નો આર્યો ત્યાં આગળ પ્રોટોન છે. જ્યારે હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખું છું ત્યારે પ્રિસિશન મોશન કરે છે. નો ડાઉટ આપણે જાણીએ છીએ કે OH ના કેસમાં હાઇડ્રોજન જે જનરલી જે ઇલેક્ટ્રોન છે એ OH બોન્ડના ઇલેક્ટ્રોન, જનરલી આ કેસમાં CH બોન્ડના ઇલેક્ટ્રોન, જે બોન્ડ ઇલેક્ટ્રોન છે સર્ક્યુલર મોશન કરતા હોય છે. સર્ક્યુલર મોશનના કારણે ત્યાં એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હોય છે. બટ OH ના કેસની અંદર ઓક્સિજનની ઇલેક્ટ્રો એટ્રેક્ટિંગ પાવર અથવા ઇલેક્ટ્રો નેગેટિવિટી વધુ છે એટલે બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી પોતાની તરફ વધુ ખેંચે છે ઓક્સિજન. મીન્સ હાઇડ્રોજનની આસપાસ, કારણ કે અહીંયા આપણે મેઇન ટાર્ગેટમાં કોણ હોવું જોઈએ, હાઇડ્રોજનનું ફ્લિપિંગ કરાવવાનું છે, પ્રોટોનનું ફ્લિપિંગ કરાવવાનું છે, હાઇડ્રોજનના ન્યુક્લિયસનું ફ્લિપિંગ કરાવવાનું છે. તો અહીંયા જે તમારા પ્રોટોનની આસપાસ જે ઇલેક્ટ્રો ડેન્સિટી છે આ કેસમાં સૌથી ઓછા જોવા મળશે. મીન્સ એના સર્ક્યુલર મોશનના કારણે પ્રોડ્યુસ થતું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની માત્રા પણ ઓછી હશે જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો ઓપોઝ પણ ઓછું કરશે. જેના કારણે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ આ પ્રકારના પ્રોટોનના જે ન્યુક્લિયસ છે, મીન્સ આ પ્રકારનો જે પ્રોટોન છે હાઇડ્રોજનનો ન્યુક્લિયસ છે એના પર અસર વધુ થશે. એની જે પ્રિસિશનની આવૃત્તિ થવાની જે ફ્રીક્વન્સી છે અને આપાત રેડિયો તરંગની આવૃત્તિ જ્યારે આ બે મેચ કરે ત્યારે આપણે કહીએ છીએ કે એ અગેન્સ્ટ ફિલ્ડ જાય જેને આપણે રેઝોનન્સ કહીએ છીએ. બટ અહીંયા ઇન્ટરેસ્ટિંગ એ છે કે આ દરેક કેસની અંદર હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોનની ડેન્સિટી અલગ અલગ જોવા મળશે કારણ કે આ ત્રણેય પ્રકારના કેસની અંદર હાઇડ્રોજન એ ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં છે
અને આસપાસ ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ અલગ અલગ હોવાને કારણે એમના જે ઇલેક્ટ્રોન મીન્સ આસપાસ જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અલગ અલગ પ્રમાણમાં ક્રિએટ થશે, મીન્સ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝ પણ અલગ અલગ પ્રમાણમાં કરશે, જેથી તમે જે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે આપો છો એની અસર પણ દરેક પ્રકારના પ્રોટોનના જે પ્રિસેસનની આવૃત્તિ છે એના પર પણ અલગ અલગ પ્રકારની થશે. ઓકે, તો જેના કારણે શું છે કે એની જે રેઝોનન્સ ફ્રીક્વન્સીની વેલ્યુ છે એ પણ અલગ અલગ હશે. જરૂરી નથી કે આ 60 મેગાહર્ટ્ઝ આની જે પ્રિસેસનની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ હશે ત્યારે જ આપણા રેડિયો તરંગની આવૃત્તિ જે 60 મેગાહર્ટ્ઝ છે એ બંને મેચ કરે ત્યારે જ અગેન્સ્ટ ફિલ્ડ જશે, જેને આપણે રેઝોનન્સ કહીએ છીએ. તો આ જે રેઝોનન્સ ફ્રીક્વન્સીનું મૂલ્ય પણ અલગ અલગ હશે, કારણ કે ત્રણેય કેસની અંદર જે તમારો જે પ્રોટોન છે એ ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં રહેલો છે, જેના કારણે એમના પર થનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની પણ અસર અલગ અલગ હશે. ઓકે ડન. તો હું આ વાતનો તમને અહીંયા ઇઝીલી સમજાવી શકું છું કે અહીંયા ત્રણ આપણે મેં અહીંયા અલગ અલગ પ્રકારના ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોનના સેટ છે 1, 2 અને 3. માનો કે આ ડિસિલ્ડેડ પ્રોટોન છે, કારણ કે એનું એટેચમેન્ટ એવા પરમાણુ સાથે છે કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે, મીન્સ બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી પોતાની તરફ એટ્રેક્ટ કરે. હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોડેન્સિટી સૌથી ઓછા પ્રમાણમાં મળે છે, એટલે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ સૌથી ઓછા પ્રમાણમાં ક્રિએટ થશે, એટલે સૌથી ઓછો અપોઝ કરશે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડનો. એટલે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જે અસર છે આના જે પ્રોટોન ઉપર સૌથી વધુ થશે, જેને આપણે ડિસિલ્ડેડ પ્રોટોન કહીએ છીએ. મીન્સ આ ડિસિલ્ડેડ પ્રોટોન છે અને એને જો માં ફ્લિપ કરાવવો હોય તો હું એક રેન્ડમલી વેલ્યુ લઉં છું. ફિલ્ડ વેલ્યુ રેન્ડમલી છે, મીન્સ ઇમેજિન તમે ફિલ્ડ વેલ્યુ શબ્દ વાપરી શકો છો. માનો કે 14,092.0 ગોઝ મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું છે અને એ એપ્લાય કરતા એની પ્રિસેસનની આવૃત્તિ અને આપણા રેડિયો તરંગની આવૃત્તિ બંને મેચ કરે છે અને પ્રોટોન ફ્લિપ કરે છે. આ ડિસિલ્ડેડ પ્રોટોન છે. જ્યારે એની કમ્પેરમાં આપણે જાણીએ છીએ કે જે CS3 નો પ્રોટોન છે એ સિલ્ડેડ પ્રોટોન છે, કારણ કે ત્યાં આગળ શું છે કે એ એવા કાર્બન સાથે એટેચ છે કે જે કાર્બન સાથે મેક્સિમમ હાઇડ્રોજન જોડાયેલા છે, અને એક કેસની અંદર જેને આપણે એને હાઈલી સિલ્ડેડ પ્રોટોન કહીશું, ને એક કેસની અંદર હાઇડ્રોજનની આસપાસ તમને ઇલેક્ટ્રો ડેન્સિટી ત્યાં આગળ મેક્સિમમ જોવા મળશે આ બંનેની કમ્પેરમાં. તો મેક્સિમમ જોવા મળશે તો એમના ઇલેક્ટ્રોનના જે સર્ક્યુલર મોશનના કારણે ત્યાં ક્રિએટ થતું જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ મેક્સિમમ હશે, અને મેક્સિમમ હોવાને કારણે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ મેક્સિમમ ઓપોઝ કરશે. મીન્સ આ મિથાઇલના પ્રોટોનને જે ફ્લિપ કરાવવો હશે તો મારા ત્યાં આગળ વધુ મેગ્નેટિક ફિલ્ડ આપવું પડશે, કારણ કે એના પર થનારી અસર અલગ પ્રકારની છે એટલા માટે. તો માની લો કે મેં અહીંયા 14,092 આ એ પ્રકારના પ્રોટોન ઉપર જ્યારે મેં 14,092.0 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મેં એપ્લાય કર્યું છે, બટ એ પ્રોટોન શિલ્ડેડ પ્રોટોન છે, એની આસપાસ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયેલું છે જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ નો ઓપોઝ કેટલું ઓપોઝ કરે છે. માનો કે 0.3 ગોસ શિલ્ડ પ્રોટેક્ટ છે એ રહ્યો ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડના કારણે. તો આમાંથી હું 14,092.0 માંથી 0.3 હું અહીંયા માઇનસ કરું તો તમારું જે એ પ્રકારનો જે પ્રોટોન છે એના પર કેટલું પહોંચ મેં એકચ્યુઅલી એપ્લાય કેટલું 14,092, આના જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એને કેટલું પ્રોટેક્ટ કર્યું એના પ્રોટોનને 0.3 ગોઝ, તો માઇનસ કરું તો કેટલા મળે 14,091.7. મીન્સ મેં એપ્લાય કર્યું એની સ્ટ્રેન્થ મેં તો એપ્લાય કમ્પ્લીટ કરી હતી જેટલી અહીં એપ્લાય કરી, બટ આના સુધી એટલું પહોંચી નથી રહ્યું કારણ કે આ ડિસિલ્ડેડ પ્રોટોન છે એટલા માટે. યાની કે આને મારે જો આના પ્રોટોનનું મારે ફ્લિપિંગ કરાવવું હશે તો 100% એને જે ઇન્ડ્યુસ કર્યો અને હું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કહીશ, કારણ કે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ દ્વારા એને પ્રોટેક્ટ કર્યો છે. એટલે આ ઇન્ડ્યુસ હું કરીશ મીન્સ આટલું મારે વધુ ત્યાં આપવું પડશે, અને આટલું મીન્સ 14,092 ની અંદર 0.3 વધુ આલવું પડશે, જેટલું ને ઇન્ડ્યુસ કર્યું એટલું વધુ આલવું પડશે. મીન્સ જ્યાં આગળ હું 14,092.3 આપીશ તો ત્યાં એકચ્યુઅલી કેટલું પહોંચી રહ્યું છે, એકચ્યુઅલી તો ત્યાં આગળ 14,092 જ પહોંચી રહ્યું છે પ્રોટોનના મીન્સ એ જે પ્રોટોન છે એના પર, કારણ કે 0.3 તો રિડ્યુસ થાય છે. પણ તમે એ ચેક કરો
આના પ્રોટોન મારે ફ્લિપ કરો તો મેં કેટલું એપ્લાઇડ ફિલ્ડ આપ્યું 14,092.0. જ્યારે આ કેસની અંદર મારે આ મિથાઇલના પ્રોટોન ફ્લિપ કરવા માટે કેટલું મેં એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ વાપર્યું તો 14,092.30. તમે જોઈ શકો અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડે આ રેઝોનન્સ થાય છે, કારણ કે એમની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ અલગ અલગ છે, જેના કારણે જે જનરેટ થતું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ પણ ત્યાં અલગ અલગ છે, અલગ અલગ ઓપોઝ કરે છે. એટલા જ માટે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની એમના ન્યુક્લિયસ ઉપર અલગ અલગ ઇફેક્ટ બતાવે છે. ઓકે ડન. એટલે અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડ વાપરવું પડશે રેઝોનન્સમાં લાવવા માટે. બટ આ બંને વચ્ચેનો તફાવત તમે ચેક કરો, હજારોમાં છે અને બંને વચ્ચેનો તફાવત 0.3 મીન્સ મૂકો મારી પાસે 1,00,000 રૂપિયા છે, તમારી પાસે 1,01,000 રૂપિયા છે, પણ આપણા બંને વચ્ચેનો તફાવત 1 રૂપિયો છે. અને આ એટલો માઇનોર ડિફરન્સ છે કે બે તમે સિગ્નલનું જે સ્થાન નક્કી કરવું હોય તો તમે એને ગોસ એકમની અંદર એબ્સોલ્યુટ ફિલ્ડ વેલ્યુ તમે કાઢી શકશો નહીં. એને એક્યુરેસી સાથે ફિલ્ડ વેલ્યુ આપણે ચેક કરી શકતા નથી. એકચ્યુઅલી કેટલા મેગ્નેટિક ફિલ્ડે ત્યાં એ એબ્ઝોર્પ્શન મીન્સ રેઝોનન્સ ફ્રીક્વન્સી બતાવશે અથવા એનું સિગ્નલ ક્યાં છે એ આપણે એબ્સોલ્યુટ ફિલ્ડ વેલ્યુ કાઢી શકતા નથી. એકચ્યુઅલી આપણે કાઢીએ છીએ ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ. ઓકે ડન. પણ આ મારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ હતો કે દરેક કેસની અંદર જે ડિફરન્ટ એન્વાયરમેન્ટ બતાવે છે એવો પ્રત્યેક હાઇડ્રોજનની પ્રિસેશનની આવૃત્તિ અથવા રેઝોનન્સની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ થશે એવી કોઈ ગેરંટી નથી. જસ્ટ લાઈક હું આ સ્લાઇડમાં બતાવું, પહેલા તો હું એવી વાત કરીશ કે કોઈ પણ પ્રોટોનનું સિગ્નલનું સ્થાન નક્કી કરવું હોય તો ટીએમએસ યુઝ થાય છે, ટેટ્રામિથાઇલસિલેન, અને એના 12 હાઇડ્રોજનનું જે છે મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે, સાથે સાથે રાસાયણિક રીતે પણ એ ઇક્વિવેલન્ટ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ હોય, રાસાયણિક રીતે પણ એ સમાન હોય. અને એક કેસની અંદર એક જ મેગ્નેટિક ફિલ્ડે 12 હાઇડ્રોજન એ એબ્ઝોર્પ્શન બતાવશે અને એ ત્યાં એક જ ત્યાં આગળ ઇન્ટેન્સ પીક બતાવે છે એનએમઆર સ્પેક્ટ્રમની અંદર. અને જનરલી એ ડેલ્ટા પીપીએમ આપણે નોટ કરીએ છીએ. ડેલ્ટા પીપીએમ ની રેન્જ 0 થી 10 હોય છે કે જ્યાં સુધી ટીએમએસ ની વાત થાય છે તો ટીએમએસ નું જે સિગ્નલ, જે ઇન્ટેન્સ સિગ્નલ મળે છે, જ્યાં 12 હાઇડ્રોજન એક જ સિગ્નલ આપે છે, એક જ સ્થાનમાં જોવા મળે છે, તો ત્યાં આગળ આપણે ડેલ્ટાની વેલ્યુ 0 કન્સિડર કરવાની રહેશે. અને જે તમારો સેમ્પલ પ્રોટોન એનએમઆર છે એનું જે સિગ્નલ મળે છે ડેફિનેટલી મોટા ભાગના ઓર્ગેનિક કમ્પાઉન્ડના પ્રોટોન ટીએમએસ કરતા ડાઉન ફિલ્ડમાં જ મળે છે. અને એ બે સિગ્નલ વચ્ચેનો જે તફાવત છે એને આપણે ડેલ્ટા પીપીએમ માં નોટ કરીએ છીએ, જેને કેમિકલ શિફ્ટ પણ કહેવામાં આવે છે. હવે વાત એ થઈ હતી કે બે સિગ્નલ વચ્ચેનો જે તફાવત છે હર્ટ્ઝમાં હોય છે. બસ આપણું મેઇન ફોકસ એ વસ્તુ છે કે પ્રિસિશનની જે રેઝોનન્સ ફ્રીક્વન્સીની આવૃત્તિ દરેક અલગ પ્રકારના હાઇડ્રોજન માટે અલગ અલગ હશે. એ 60 મેગાહર્ટ્ઝ હશે એવી કોઈ ગેરંટી નથી. તો જસ્ટ લાઈક હું અહીંયા સમજાવી શકું છું કે એક મારી પાસે બે અલગ અલગ એક્સપેરિમેન્ટ છે. એક એક્સપેરિમેન્ટ એવો છે કે જ્યાં આગળ 14,092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્ડ યુઝ કરી છે, સામે મારે 60 મેગાહર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગ આપાત કરવા પડશે. તો એ કેસની અંદર તમે અહીંયા ઇથેનોલ લીધું, ડેફિનેટલી 3 સિગ્નલ મળશે અને ટીએમએસ કરતા ડાઉન ફિલ્ડમાં મળશે, કારણ કે ત્યાં આગળ તેમનું જે આસપાસની જે ઇલેક્ટ્રો ડેન્સિટી છે એ ત્યાં આગળ ઓછી છે, એટલે એમના થતું જે એના કારણે જે જનરેટ થતું જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડનું પ્રમાણ પણ ઓછું છે, એટલા માટે ટીએમએસ કરતા ડાઉન ફિલ્ડમાં મળશે. બટ આપણે એ વાત થઈ હતી કે સપોઝ કે ઓએચ જે હાઈલી શિલ્ડેડ પ્રોટોન છે, જ્યારે મિથાઇલ પ્રોટોન હાઈલી શિલ્ડેડ પ્રોટોન છે, એની પ્રિસિશનની આવૃત્તિ દરેકની પ્રિસિશનની જે રેઝોનન્સ ફ્રીક્વન્સી અલગ અલગ છે, કારણ કે દરેકના કેસની અંદર હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ ઓછું અલગ અલગ હોવાને કારણે એમના પર થનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર પણ અલગ અલગ હશે. એના કારણે શું થાય છે કે એમની પ્રિસિશનની આવૃત્તિ મીન્સ જેને આપણે રેઝોનન્સ ફ્રીક્વન્સી કહીએ છીએ એ વેલ્યુ, સપોઝ કે હું અહીંયા બતાવવાનું ટ્રાય કરું છું કે જ્યારે હું 60 મેગાહર્ટ્ઝ રેડિયો તરંગ મીન્સ 60 મેગાહર્ટ્ઝ રેડિયો તરંગ આવૃત્તિ વાળા હું રેડિયો તરંગો અહીંયા આપાત કરું છું, ત્યારે શું થાય છે કે જે પણ મને એબ્ઝોર્પ્શન પોઝિશન મળશે, મીન્સ અલગ અલગ એનએમઆર સિગ્નલ મળશે, એ 0 હર્ટ્ઝ થી 600 હર્ટ્ઝની વચ્ચે મને મળશે. એવી આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ થઈ હતી. અને જો હું 90 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગો આપાત કરું
તો મને બધા જ એ સમયે મારે જે ઝીરો લાઈન જે છે જેને હું 90 મેગાહર્ટ્ઝ જે ઝીરો હર્ટ્ઝ લાઈન છે હું ટીએમએસ નક્કી કરીશ અને બધા જ જે એબ્ઝોર્પ્શન પોઝિશન છે અથવા એનએમઆર સિગ્નલ છે 0 હર્ટ્ઝ થી 900 હર્ટ્ઝ ની વચ્ચે મળશે. ઓકે, હવે માની લો કે આ OH ના કેસ, ઇવન હું મિથાઇલના કેસમાં કન્સિડર જે હાઈલી શિલ્ડેડ છે બેની કમ્પેરમાં, જ્યારે મિથાઇલનું જ્યારે પ્રોટોન એનએમઆર સિગ્નલ બતાવે છે ત્યારે તો એની જે પણ જે રેઝોનન્સ ફ્રીક્વન્સી હશે એ મેગાહર્ટ્ઝમાં હશે. એટલે આ જે વેલ્યુ છે કઈ છે? મેગાહર્ટ્ઝ. બટ બંને વચ્ચેનો તફાવત કેવો છે? 0 હર્ટ્ઝ, મીન્સ હર્ટ્ઝની અંદર છે. તો આ વસ્તુ હું અહીંયા સમજાવી શકું છું કે 1 મેગાહર્ટ્ઝ એટલે કેટલા હશે? 10⁶ હર્ટ્ઝ, મીન્સ 10 લાખ હર્ટ્ઝ એટલે 1 મિલિયન કહેવામાં આવે છે. અને 60 મેગાહર્ટ્ઝ કેટલું છે? 6 × 10⁶ હર્ટ્ઝ, મીન્સ 6 કરોડ હર્ટ્ઝ. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ આપણે. મેં એક શબ્દ વાપર્યો કે દરેક કેસની અંદર રેઝોનન્સ ફ્રીક્વન્સીની વેલ્યુ 60 મેગાહર્ટ્ઝ હશે એવી કોઈ ગેરંટી નથી. મીન્સ એ થિયરિટિકલ વેલ્યુ હોવી જોઈએ 60 મેગાહર્ટ્ઝ. બસ 60 મેગાહર્ટ્ઝ એનું મીનિંગ એવું નહીં કે 61 મેગાહર્ટ્ઝ આવે કે 59 મેગાહર્ટ્ઝ, બટ એની એકદમ ક્લોઝલી વેલ્યુ આવશે, એકદમ નજીકની આવશે, બહુ દૂર નહીં આવે. કેમ નહીં આવે એનું રીઝન તમે સમજો. માનો કે 60 મેગાહર્ટ્ઝ જે છે રેડિયો તરંગની આવૃત્તિએ ટીએમએસ નો સિગ્નલ અહીંયા એબ્ઝોર્પ્શન વેલ્યુ બતાવશે કે જ્યારે એની એબ્ઝોર્પ્શન જે ફ્રીક્વન્સી કેટલી હશે? 60 મેગાહર્ટ્ઝ. કોના માટે? ટીએમએસ. હું એનો 0 હર્ટ્ઝ લાઈન નક્કી કરું છું. બટ આ ત્રણેયના કેસની અંદર જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની જે અસર છે હમણાં ઉપર થનારી અસર વધુ છે, તો ડેફિનેટલી એને કરતા થોડીક વધુ મેગાહર્ટ્ઝે રેઝોનન્સ ફ્રીક્વન્સી વેલ્યુ મળશે, થોડીક વધુ મળશે, બહુ વધુ નહીં મળે. કેમ? સપોઝ કે કોઈક વેલ્યુ છે, કોઈક મેગાહર્ટ્ઝ છે સર, સાઈડની જોડે સમથિંગ ઇન ક્લોઝલી છે, એકદમ ક્લોઝલી, અને બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 162 હર્ટ્ઝ. મારી પાસે કેટલા છે કે 6 કરોડ રૂપિયા છે અને તમારી પાસે કેટલા છે? 6,61,62 અને આપણે બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 162. મીન્સ આ કેટલા થયા? 6 કરોડ હર્ટ્ઝ ઓની રેઝોનન્સ ફ્રીક્વન્સી. જો હું હર્ટ્ઝમાં કન્વર્ટ કરું તો સપોઝ 0 લાઈન મેં કન્સિડર કરી, બટ ઓને હું 60 મેગાહર્ટ્ઝ હર્ટ્ઝમાં કન્વર્ટ 6 કરોડ હર્ટ્ઝ અને ઓની વેલ્યુ કેટલું થશે? 6,162 હર્ટ્ઝ. પણ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 162 હર્ટ્ઝ. મીન્સ બંને વચ્ચેનો તફાવત કેટલો મળશે? ઓનલી 162 હર્ટ્ઝ. બે સિગ્નલ વચ્ચેનું અંતર. ક્લિયર? જનરલી ટીએમએસ ના સંદર્ભમાં નક્કી કરવામાં આવતું હશે કોઈ પણ સેમ્પલ પ્રોટોન એનએમઆર નું સિગ્નલ. ઓકે, તો જનરલી આનો જ હું પ્રયોગ જ્યારે હું 90 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગો, ડેફિનેટલી એ વખતે મારે 21,150 ગો સ્ટ્રેન્થ ધરાવતો એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ યુઝ કરવું પડશે. તો એ કેસમાં જે 90 મેગાહર્ટ્ઝ હશે, જે ટીએમએસ માટે જે રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી હશે? 90 મેગાહર્ટ્ઝ. ક્લિયર થઈ ગયું? તો 90 મેગાહર્ટ્ઝ હશે અને હું 0 લાઈન કન્સિડર કરી દઉં તે કેસની અંદર મને 0 થી 900 હર્ટ્ઝ ની વચ્ચે બધી જ એબ્ઝોર્પ્શન પોઝિશન મળશે. ઓકે, બટ મારું મેઇન ફોકસ છે જે મિથાઇલ પ્રોટોન જે મેં આ કેસમાં કન્સિડર કર્યો હતો એમની બંને વચ્ચે અહીંયા કેટલું મળશે મને? 243 હર્ટ્ઝ. મીન્સ આ 9 કરોડ હર્ટ્ઝ છે, તો ત્યારે આની રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી હશે? 9,243 હર્ટ્ઝ. પણ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 243 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી મળે છે મેગાહર્ટ્ઝમાં, ફ્રીક્વન્સી જે એબ્ઝોર્બ ફ્રીક્વન્સી મેગાહર્ટ્ઝમાં, પણ બંનેનો તફાવત કેટલો મળે છે? હર્ટ્ઝની અંદર. અને આ એકદમ નોર્મલ, એકદમ એટલો ઓછો તફાવત તમે કન્સિડર કરી શકો છો. તો બટ ઇમ્પોર્ટન્ટ એ રહ્યું છે કે જ્યારે હું રેડિયો ફ્રીક્વન્સી ઓપરેટિંગ ફ્રીક્વન્સી ચેન્જ કરું છું ત્યારે એના ની અંદર તફાવત જોવા મળે છે, જે એનું બંને વચ્ચેનો ડિસ્ટન્સ ઇન હર્ટ્ઝની અંદર. યાની કે હર્ટ્ઝની અંદર બંનેનો ડિસ્ટન્સ આપણે એનું મેઝર કરી શકીએ નહીં. બટ હું આને એવું ટ્રાય કરું, ડિફરન્ટ પર યુનિટ કરવાનો ટ્રાય કરું, જે મેં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ થઈ હતી કે જે બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ મીન્સ જે કહેવાય છે કે એની રેઝોનન્સ ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ માઇનસ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઓફ રેફરન્સ અને ભાગ્યા ઓપરેટિંગ ફ્રીક્વન્સી, મીન્સ ઓપરેટિંગ ફ્રીક્વન્સી કોની? મીન્સ એપ્લાઇડ રેડિયો તરંગની આવૃત્તિ જે 60 મેગાહર્ટ્ઝ આ કેસમાં છે એ 2.70 મળશે અને આ કેસની અંદર જ્યારે 243 ભાગ્યા 90 કરશો તો એ પણ મળશે 2.70. તો ડિફરન્ટ પર યુનિટ સેમ છે, બટ હર્ટ્ઝની આવૃત્તિ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અને રેડિયો તરંગની આવૃત્તિ બદલાય છે. એટલે હર્ટ્ઝની અંદર તમે બે
સિગ્નલનું સ્થાન નક્કી કરી શકાય નહીં. આવે છે હર્ટ્સમાં, બટ તમે હર્ટ્સની અંદર મેઝર નહીં કરો, કારણ કે રેડિયો તરંગની આવૃત્તિ તમે ચેન્જ કરો તે મૂલ્ય પણ ચેન્જ થાય છે, એટલા માટે ડેલ્ટા પીપીએમ ત્યાં યુઝ થાય છે. ઓકે રાઈટ. હવે વાત કરીએ આગળ. જો આપણે એવી વાત કરીએ કે જે ડેલ્ટા પીપીએમ વેલ્યુ 0 થી 10 ની વચ્ચે આવતી હોય છે, જનરલી ત્યાં આગળ 10 આવતું હોય છે. તો ડેલ્ટાની વેલ્યુ જનરલી 0 થી 10 પીપીએમ વચ્ચે એની રેન્જ આવતી હોય. બધા જે એબ્ઝોર્પ્શન પોઝિશન છે 0 થી 10 વચ્ચે આવતું હોય છે. જનરલી આપણે જાણીએ છીએ જ્યારે ટીએમએસ થી દૂર સિગ્નલ જાય છે તો જેને આપણે શું કન્સિડર કરીએ છીએ, જેને આપણે ડાઉનફિલ્ડ કન્સિડર કરીએ છીએ, જ્યાં તમારો પ્રોટોન ડિસેલ્ટેડ હોવો જોઈએ. અને જો એબ્ઝોર્પ્શન પોઝિશન ટીએમએસ ની નજીક આવે છે જેને આપણે અપફિલ્ડ કન્સિડર કરીએ છીએ, જ્યાં તમારો પ્રોટોન શિલ્ડેડ હોવો જોઈએ. મીન્સ શિલ્ડેડ પ્રોટોન એબ્ઝોર્પ્શન લાવવા માટે હાઈ મેગ્નેટિક ફિલ્ડ યુઝ કરવું પડે છે, એટલા માટે એનો પીક જે છે એનામાં સિગ્નલ અપ ફિલ્ડમાં આવતો હોય છે. તો હવે વાત કરીએ શિલ્ડિંગ એન્ડ ડિશિલ્ડિંગ ઇફેક્ટની. તો શિલ્ડિંગ એન્ડ ડિશિલ્ડિંગ ઇફેક્ટ, જ્યારે કોઈ હાઇડ્રોજન તમારો બોન્ડેડ સિસ્ટમમાં હોય તો સૌ પ્રથમ આપણે એવી વાત કરીએ જ્યારે સેચ્યુરેટેડ મોલિક્યુલ મીન્સ સિંગલ બોન્ડેડ મોલિક્યુલ છે એમાં હાઇડ્રોજનનું એટેચમેન્ટ થયેલું હોય છે. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન કેન્દ્રમાં જે પ્રોટોન હોય છે એની આસપાસ ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન કરતો હોય છે. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી કેટલી હશે ડિપેન્ડ કરે છે એનું એટેચમેન્ટ કયા પરમાણુ સાથે જોડ્યું અથવા એના એની જે પરમાણુ સમૂહ સાથેનું એટેચમેન્ટ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે. જો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હશે તો ત્યાં આગળ હાઇડ્રોજનની આસપાસ જે ઇલેક્ટ્રો ડેન્સિટી છે એનું પ્રમાણ ઓછું હશે, જેના કારણે જે પ્રોડ્યુસ થતું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એનું પ્રમાણ પણ કેવું હશે, જે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડનો ઓછો અપોઝ કરશે, જેના કારણે એક્સટર્નલ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની એના ન્યુક્લિયસ પર થતી અસર પણ કેવી હશે, વધુ હશે, જેના કારણે આપણે ડિસઇલેક્ટ્રોન પ્રોટોન કરીશું. બટ એવો પ્રોટોન કે જેની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી મેક્સિમમ છે અને એના સર્ક્યુલર મોશનના કારણે જે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ, જેને આપણે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ, અને જો એનું પ્રમાણ વધુ હશે તો એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો એ મેક્સિમમ ઓપોઝ કરશે, જેના કારણે જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની એ પર્ટિક્યુલર મીન્સ એ હાઇડ્રોજનના ન્યુક્લિયસ પર થનારી અસર ઓછી હશે, જેના કારણે એ પ્રોટોન આપણે શિલ્ડેડ પ્રોટોન કહીશું. એવા શિલ્ડેડ પ્રોટોનનો મીન્સ રેઝોનન્સમાં લાવવા માટે ત્યાં આગળ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ વધુ આપવી પડશે. ઇવન હું આ કેસમાં પણ અહીંયા પણ બતાવી શકું છું, જ્યારે એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ હું આ ડાયરેક્શનમાં આપું છું, મીન્સ ઊભું છે, આ આડું રાખ્યું છે, ઊભું રાખ્યું છે, તો ધેટ ટાઈમ આ તમારું કેન્દ્ર છે, એની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી છે, અને દરેક કેસની અંદર દરેક અલગ પ્રકારના હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે, કારણ કે એમનું એટેચમેન્ટ અલગ અલગ પ્રકારના પરમાણુ સાથે હોય છે અને અલગ અલગ એન્વાયરમેન્ટમાં હોય છે. મીન્સ ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં હોવાને કારણે ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ પણ અલગ અલગ પ્રમાણે જોવા મળશે. બટ ઇલેક્ટ્રોડ જે છે એ કેન્દ્રની આસપાસ સર્ક્યુલર મોશન કરતા હોય છે અને એક સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે, જેને આપણે શબ્દ વાપરે છે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ, જેને આપણે સમટાઈમ્સ લોકલ ડાયામેગ્નેટિક ઇફેક્ટ પણ કહેવામાં આવે છે, જે જનરલી ઓપોઝ કરે છે એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ. કેટલો ઓપોઝ કરે છે ડિપેન્ડ કરે છે કે એનું એટેચમેન્ટ એવા એટમ અથવા ગ્રુપ સાથે થયેલું હોવું જોઈએ, મીન્સ કે જ્યાં આગળ એની જે ઇલેક્ટ્રો ડેન્સિટી છે એ વધુ અથવા ઓછું જોવા મળે તો એ પ્રકારે એ ઓપોઝ કરશે. ઓકે ડન. હવે વાત થાય છે શિલ્ડેડ પ્રોટોન. એના કહીશું કે જ્યાં આગળ એની એવા કેસમાં કે જ્યાં આગળ હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી વધુ જોવા મળે છે, જનરલી અહીંયા આપણે બોન્ડેજ સિસ્ટમની વાત કરીએ, વધુ જોવા મળશે ત્યાં આગળ ક્રિએટ થતું જે ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશનના કારણે ક્રિએટ થતું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ વધુ હશે. જેટલું વધુ હશે એટલું ઓપોઝ વધુ કરશે, એટલો જ એનું પ્રોટોન શિલ્ડેડ હશે, અને શિલ્ડેડ પ્રોટોનને એબ્ઝોર્પ્શનમાં લાવવા મીન્સ એનું એબ્ઝોર્પ્શન કરવું હશે તો હાઈ મીન્સ જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની જે સ્ટ્રેન્થ વધુ આપવી પડશે, અને એવો પ્રોટોન નો જે એનેમા સિગ્નલ છે એ જનરલી એનેમા સ્પેક્ટ્રમ અપ ફિલ્ડમાં મળે છે. જ્યારે ડિસિલ્ડેડ પ્રોટોનની વાત કરું, એવો પ્રોટોન કે જેનું એટેચમેન્ટ એવા એટમ અથવા ગ્રુપ સાથે થયેલું છે કે જેનું ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ પાવર વધુ છે, જેના કારણે હાઇડ્રોજનની આસપાસ જે ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ ઓછું જોવા મળશે, જેના કારણે ત્યાં આગળ પ્રોડ્યુસ થતું ડાયામેગ્નેટિક અથવા તો હું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ શબ્દ વાપરીશ. ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ નું પ્રમાણ ઓછું હશે, જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ નો ઓછો ઓપોઝ કરશે,
ઓછો અપોઝ કરતા હોવાને કારણે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો એના પર અસર વધુ જોવા મળશે, મીન્સ વધુ અસર જોવા મળશે. તો એ ત્યાં આગળ ઓછા જ મેગ્નેટિક ફિલ્ડે ત્યાં આગળ એબ્ઝોર્પ્શન બતાવે છે, અને જે એબ્ઝોર્પ્શન પોઝિશન જે એની છે લો ફિલ્ડમાં જોવા મળશે. ક્લિયર? જેને આપણે ડિસોલ્યુટેડ પ્રોટોન કન્સિડર કરીશું. તો ડિપેન્ડ કરે છે કે હાઇડ્રોજનનું એટેચમેન્ટ જે એટમ અથવા ગ્રુપ સાથે જોડાયેલ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે. જસ્ટ લાઈક હું એવું કહું કે હાઇડ્રોજન એટેચમેન્ટ નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જેવા મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ સાથે થયેલું છે. તે કેસમાં શું કરે છે, આમનું ઇલેક્ટ્રોસ્ટેટિક પાવર વધુ હોવાને કારણે બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી પોતાની તરફ વધુ એટ્રેક્ટ કરે છે, જેના કારણે કોઈ પણ આપણે જાણીએ છીએ સેચ્યુરેટેડ મોલિક્યુલની જે બોન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન એ સર્ક્યુલર મોશન કરે છે, અને એ બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી જેટલી હાઇડ્રોજનથી દૂર જશે એટલું જ હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી ઓછી જોવા મળશે, અને અહીંયા આપણે ત્યાં આગળ જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ત્યાં ઓછું ક્રિએટ થશે, જેને આપણે ડિસોલ્યુટેડ કન્સિડર કરીશું. જ્યારે એની કમ્પેરમાં જ્યારે હાઇડ્રોજનનું એટેચમેન્ટ કાર્બન અથવા આલ્કાઇલ સમૂહ જેવા એટમ ગ્રુપ સાથે થયેલું હોય તો એ કેસમાં જે બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી છે, મીન્સ એ એટલી બધી હાઇડ્રોજનથી દૂર જતી નથી જેટલી અહીંયા જાય છે. મીન્સ આ કેસમાં ઇલેક્ટ્રો ડેન્સિટી વધુ છે આની કમ્પેરમાં. તો અહીંયા જે પ્રોડ્યુસ જે જનરેટ થતું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે, જેને આપણે લોકલ ડાયામેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ, એ વધુ હશે, અને જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો વધુ અપોઝ કરશે. વધુ અપોઝ કરે છે એટલે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની હમણાં પર થનારી અસર કેવી હશે, ઓછી હશે, જેને આપણે ડિસોલ્યુટેડ મીન્સ ઓને હાઈલી સોલ્યુટેડ પ્રોટોન કન્સિડર કરીશું આમની કેસની અંદર. ઓકે, હવે વાત છે જ્યારે પાઈ ઇલેક્ટ્રોન જ્યારે નેબરિંગ ગ્રુપમાં હોય સિસ્ટમની, મીન્સ પાઈ ઇલેક્ટ્રોન કન્ટેનિંગ કોઈક એલિફેટિક અથવા એરોમેટિક સિસ્ટમ જ્યારે નેબરિંગ ગ્રુપ તરીકે હોય તો એ કેસની અંદર શું થાય છે, તો એ કેસમાં જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ, જનરલી આ કેસમાં જે પાઈ ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશનના કારણે ક્રિએટ થાય છે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ, એ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં આગળ બે રીતે એક્ટ કરે છે. ડાયામેગ્નેટિક ઇફેક્ટ તરીકે પણ એક્ટ કરી શકે છે, અને પેરામેગ્નેટિક ઇફેક્ટ તરીકે પણ એક્ટ કરી શકે છે. જો પ્રોટોનની આસપાસ આ ડાયામેગ્નેટિક ઇફેક્ટ તરીકે એક્ટ કરશે તો એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો અપોઝ કરે છે, અને એ પ્રોટોનને શિલ્ડેડ પ્રોટોન બનાવે છે. પણ જો પ્રોટોનની આસપાસ જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે પેરામેગ્નેટિક ઇફેક્ટ તરીકે એક્ટ કરે છે, મીન્સ એ ઓપોઝ નથી કરતું, એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડનો ઓપોઝ નથી કરતું, એની સાથે બંને સાથે મળીને પ્રોટોન ઉપર એટેક કરે છે, તો એ કેસમાં પ્રોટોન પર થનારી અસર એકદમ વધી જાય છે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની, અને હાઈલી ડિસોલ્યુટેડ બને છે. અને હાઈલી ડિસોલ્યુટેડ પ્રોટોન જે બનતો હોય છે એ કેસમાં આપણે પેરામેગ્નેટિક ઇફેક્ટ કહીશું, જેની જે હાઈલી ડિસોલ્યુટેડ જનરલી લો ફિલ્ડની અંદર એમાં સિગ્નલ આપતો હોય છે. તો જનરલી સેચ્યુરેટેડની અંદર જે સિગ્મા બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટીની સર્ક્યુલેશનના કારણે જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ હતું એ ઓનલી ડાયામેગ્નેટિક ઇફેક્ટ તરીકે એક્ટ કરતું હતું હાઇડ્રોજનની આસપાસ, અને કેટલું હતું એ ડિપેન્ડ કરે છે કે એનું એટેચમેન્ટ જે એટમ ગ્રુપ સાથે છે એની ઇલેક્ટ્રોનેગેટિવ કેવી છે. બટ જ્યારે પાઈ બોન્ડ સિસ્ટમ હોય, પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, ત્યારે તમારે એવું જોવાનું રહેશે કે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ડાયામેગ્નેટિક તરીકે એક્ટ કરે છે કે પેરામેગ્નેટિક ઇફેક્ટ તરીકે એક્ટ કરે છે, અને એ પ્રમાણે એ પ્રોટોનની શિલ્ડિંગ કે ડિસશિલ્ડિંગ બતાવતો હોય છે. ઓકે, તો સપોઝ મારી પાસે બે એક્ઝામ્પલ છે. એક છે ઇથિલિનિક આલ્ડીહાઇડિક એન્ડ એરોમેટિક પ્રોટોનની હું વાત કરું. જનરલી આ પ્રકારના પ્રોટોન જે છે ડિસરિલેટેડ બનતા હોય છે. જસ્ટ લાઈક આની અંદર શું હોય છે કે જસ્ટ લાઈક તમે જુઓ છો, સપોઝ મેં આલ્ડીહાઇડ લીધો છે, આલ્ડીહાઇડ ની અંદર જે પાઈ ઇલેક્ટ્રોન છે સર્ક્યુલર મોશન જસ્ટ આ પ્રમાણે કરતા હોય છે, જસ્ટ આ પ્રકારે, એવી રીતે આ પ્રકારે અહીંયા સર્ક્યુલર મોશન અહીંયા જસ્ટ કરતા હોય છે. તો તમે અહીંયા ઇન્ટરેસ્ટિંગ અહીંયા જોઈ શકો છો, જ્યારે હું એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની સામે રાખું છું ત્યારે આલ્ડીહાઇડ જે છે, આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ પોતાની જાતે એ રીતે ઓરિએન્ટેડ કરે છે જેથી કરી જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ જે છે, જે કાર્બન છે જ્યાં આગળ તમારું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયેલું છે ત્યાં આગળ ઓપોઝ કરે છે, અને કાર્બન આગળ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝ કરે છે, મીન્સ ત્યાં આગળ એ ડાયામેગ્નેટિક ઇફેક્ટ જોવા મળે છે. બટ તમે હાઇડ્રોજનના કેસમાં જુઓ કે જ્યારે આરું સર્ક્યુલર મોશન કરે છે, આપણે એવું ભણી ગયા પાઈ ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન આમ કરતો હોય ને જસ્ટ આમ કરતો હોય સર્ક્યુલર મોશન. ઓકે, તો ત્યાં તમે અહીંયા જુઓ તો ત્યાં આગળ તમે જુઓ એ ધીમે ધીમે જ્યારે ઉપર જાય છે, મીન્સ આલ્ડીહાઇડ મીન્સ હવે આરે ઉપર જાય છે, આ પણ ક્યાં જાય છે, ઉપર જાય છે. કાર્બનના કેસમાં શું હતું, અહીંયા તમે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ જે હતું એ નીચે આવતું હતું,
નીચે આવતું હતું મીન્સ એકબીજાનો ઓપોઝ કરે છે, એટલે આપણે અહીંયા શું કહીશું, અહીંયા ડાયમેગ્નેટિક ઇફેક્ટ અહીંયા વર્ક કરે છે. બટ આ કેસને તમે જુઓ, આ પણ ઉપર જાય છે, આ પણ ઉપર જાય છે, મેં રેનફોર્સિંગ તરીકે કામ કરે છે, સહાયક તરીકે કામ કરે છે અહીંયા તમારું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ, અને બંને સાથે એટેક કરે છે હાઇડ્રોજન. અને આ કેસમાં હાઇડ્રોજનના ન્યુક્લિયસ ઉપર મેક્સિમમ વધુ જેટલી આપવાત કરો એનાથી વધુ અસર થાય છે, મીન્સ એ હાઈલી ડિસિલ્ડેડ બને છે, અને આ ઇફેક્ટને કહેવામાં આવશે પેરામેગ્નેટિક ઇફેક્ટ. ઓકે ડન. બટ હું જ્યારે એસિટિલિનિક પ્રોટોનની ડિસ્કશન કરું તે કેસમાં એ પોતે રેખીય અણુ છે, અને એ પોતાની જાતને જ્યારે એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની સામે રાખો તે પોતાની જાતને એવી રીતે ઓરિએન્ટેડ કરે છે જેથી કરી સપોઝ કે ટ્રિપલ બોન્ડ છે, એટલે બે પાઈ બોન્ડ છે, જસ્ટ લાઈક આ લાઈક રોટેશન કરતો હશે, એવી રીતે આ બાજુ રોટેશન કરતો હશે, જસ્ટ આ બે પાઈ બોન્ડ છે જસ્ટ આ પ્રમાણે રોટેશન કરે, એવી રીતે અણુ જે આ પ્રમાણે રોટેશન કરે. હવે ઇન્ટરેસ્ટિંગ શું છે કે જસ્ટ આ પ્રમાણે એટલે ટોટલી અહીંયા તમે જોઈ શકો છો એસિટિલિનનો એક કમ્પ્લીટ રેખીય પોતાની જાતને આ રીતે ઓરિએન્ટેડ કરશે, એટલે એના જે ઇલેક્ટ્રોન જે પાઈ ઇલેક્ટ્રોનના સર્ક્યુલેશનના કારણે જે પ્રોડ્યુસ થતું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે ફુલ્લી ઓપોઝ કરે છે એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડનો, અને ફુલ્લી ઓપોઝ કરતો હોવાને કારણે ત્યાં આગળ પ્રોડ્યુસ થતું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ડાયામેગ્નેટિક તરીકે એક્ટ કરે છે. ક્લિયર કટ થઈ ગયું. અને અહીંયા ડાયામેગ્નેટિક એક્ટ કરતો હોવાને કે હાઈલી શિલ્ડેડ પ્રોટોન ગણાય છે, અને હાઈલી શિલ્ડેડ પ્રોટોનને આપણે કહેવાય છે એબ્ઝોર્પ્શનમાં લાવવા માટે જે એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ છે વધુ આપવી પડે છે, અને એનામાં સિગ્નલ ઓફ ફિલ્ડની અંદર મળશે. ઓકે. તો અહીંયા આપણે ડિસ્કશન કરી કે કેવી રીતે તમારો પ્રોટોન શિલ્ડેડ બને છે, કેવી રીતે તમારો પ્રોટોન ડિશિલ્ડેડ બને છે, ડિપેન્ડ કરે છે કે એની નેબરની અંદર જે એટમ અથવા ગ્રુપની ઇલેક્ટ્રોનેગેટિવિટી અથવા તો પાઈ જે સિસ્ટમ છે એ કોની અંદર એ જોડાયેલી છે એના પર ડિપેન્ડ કરે છે. ઓકે, થેન્ક યુ.